નમસ્કાર વાલીઓ અને વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો ફાઇનલી તમારું જે મેરિટ લિસ્ટ છે ગઈકાલે 16 ઓગસ્ટના રોજ ફાઇનલી ડિક્લેર કરી દેવામાં આવ્યું હતું. તો આઈ હોપ તમામ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સે આ તમારું જે મેરિટ લિસ્ટ છે ફાઇનલી એનાલિસિસ કરી દીધું હશે. જે તમારો ગુજરાત રેન્ક હશે, કેટેગરી રેન્ક હશે, એ બધું ફાઇનલી જોઈ લીધું હશે. તો આજનો વિડીયો એક બહુ જ મહત્વ ટોપિક પર બનાવ્યો છે. તો ઘણા સ્ટુડન્ટ મને કોમેન્ટમાં પ્રશ્ન પૂછતા હતા કે સર મારા કેટેગરી રેન્ક આટલો આવ્યો છે, ગુજરાત રેન્ક આટલો આવ્યો છે, તો શું મને આ ગવર્મેન્ટ કોલેજ, GMERS કોલેજ કે પ્રાઇવેટ કોલેજ મળી શકે છે કે કેમ? તો મિત્રો બધાના જ આન્સર આપવા પોસિબલ નહોતા. તો એટલા માટે આ વિડીયો તમારા માટે ખાસ જે મેરિટ લિસ્ટ આવ્યા બાદ ગુજરાત રેન્ક પ્રમાણે MBBSનું કેટલું એક્સપેક્ટેડ કટ ઓફ જે છે રહી શકે છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ, GMERS મેડિકલ કોલેજ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજ માટેનું, બરાબર? તો આનાથી તમને વધારે ખ્યાલ આવશે કે તમને કઈ કોલેજ મળી શકે છે. આ બહુ જ એનાલિસિસ કરીને બનાવ્યું છે. તો આ કટ ઓફ જે પ્રીવિયસ યર ટ્રેન્ડ છે 2025માં લાસ્ટ યર રેન્ક કેટલો હતો, તો પછી આ 2024માં સ્ટુડન્ટ કેટલા અપિયર કર્યા છે, કેટલા ક્વોલિફાઈડ થયા છે, બરાબર? પછી તમારું સીટ મેટ્રિક્સ શું છે MBBSનું, તો એ બધું ધ્યાનમાં લઈને જે કટ ઓફ છે એક્સપેક્ટેડ કેટેગરી મેરિટ રેન્ક પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે. ઓકે, તો પહેલાં તો આપણે વાત કરીએ તો જનરલ કેટેગરીમાં જે બી સ્ટુડન્ટ આવે છે, પહેલાં તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ. હવે જો જે બી સ્ટુડન્ટ ઓપન કેટેગરીમાં આવે છે તો એમને જો 1240 કેટેગરી મેરિટ રેન્ક, હવે જો અહીંયા કેટેગરી મેરિટ રેન્ક દર્શાવ્યો છે કે તમને જેથી વધારે ખ્યાલ આવે, બરાબર? અહીંયા કેટેગરી મેરિટ રેન્ક તમારે જોવાનો તમારામાં અને એના પ્રમાણે એનાલિસિસ કરવાનું, બરાબર? તો અહીંયા કેટેગરી મેરિટ રેન્ક દર્શાવ્યો, તો જે બી જનરલ કેટેગરીમાં આવે છે અને 1240 જેટલો એમને કેટેગરી રેન્ક છે તો એમને આરામથી GMC એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળવાના ચાન્સ છે. તો જે બી સ્ટુડન્ટને 304 સુધીનો કેટેગરી મેરિટ રેન્ક છે તો એમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળવાના ચાન્સ વધારે છે. પછી SCBCમાં આવે છે તો જેમને બી 401 લાસ્ટ કેટેગરી મેરિટ રેન્ક છે તો એમને બી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી શકે છે. પછી SC કેટેગરીમાં આવે છે તો SC કેટેગરીમાં જે બી વિદ્યાર્થીઓને 170 કેટેગરી મેરિટ રેન્ક છે રાષ્ટ્રમાં રાષ્ટ્ર, બરાબર? એટલે SC કેટેગરીવાળાને જે જનરલ મેરિટ રેન્ક છે એ નહીં જોવાનો, બરાબર? જે કેટેગરી મેરિટ રેન્ક છે એને જોવાનો જે બી કેટેગરીમાં આવે છે, બરાબર? અને ST કેટેગરીમાં જે બી સ્ટુડન્ટ આવે છે તેમને લાસ્ટમાં લાસ્ટ જો 240 કેટેગરી જે મેરિટ રેન્ક છે તો એટલો હોય, બરાબર? તો એમને GMC આરામથી મળી શકે છે, બરાબર? હવે આ એવું નથી કહેતો કે આટલા જ મળશે, આટલું જ રહેશે, આ એક્સપેક્ટેડ છે, બરાબર? જો હવે કટ ઓફ જે છે આનાથી સ્લાઇટલી જે છે હજી નીચું જવાના ચાન્સ છે, નીચું બી જઈ શકે છે, કારણ કે હજી બી ચોઇસ ફિલિંગ કેટલા વિદ્યાર્થીઓ કરે, આ તો રજિસ્ટ્રેશન આટલાય કર્યા, બરાબર? હજી ચોઇસ ફિલિંગ કેટલા કરે એ કંઈ ના શકાય, બરાબર? એટલે એવું નાસીપાસ નહીં થવાનું કે ભાઈ મને મળશે જ નહીં, આનાથી મારે લો છે, બરાબર? કેટેગરી મેરિટ રેન્ક આનાથી લો છે તો મને નહીં મળે કોલેજ, એવું નાસીપાસ નહીં થવાનું. ટ્રાય બધામાં કરવાનું. જુઓ, તમને ધારો કેવું હોય કે મને પ્રાઇવેટ કોલેજમાં મળવાનું છે તો બી તમારે ગવર્મેન્ટ કોલેજ તો નાખવાની જ, GMERS બી નાખવાની ને પ્રાઇવેટ બી નાખવાની. સૌથી પહેલાં ગવર્મેન્ટ નાખવાની, બરાબર? પછી GMERS નાખવાની, પછી પ્રાઇવેટ નાખવાની. અને પ્રાઇવેટમાં બી તમને તમારા લોકેશન પ્રમાણે તથા તમે ફી પ્રમાણે જે લેવા માગતા હોય તમારી પસંદની કોલેજ હોય તમારે પહેલાં ભરવાની, બરાબર? તો આ રીતે તમારે સ્માર્ટલી ચોઇસ ફિલિંગ ભરવાનું. એટલે એવું હોય કે મને ગવર્મેન્ટ નહીં મળે, 100% ચાન્સ નથી ગવર્મેન્ટ મળવાનું, તો બી નાખવાની. તમારા કંઈ હાથ એ લોકોએ બાંધી નહીં રાખે ભાઈ કે તમે આ ચોઇસ ફિલિંગમાં ગવર્મેન્ટ કોલેજ ના ભરી શકો, બરાબર? એટલે ભરવાની તો ખરી જ, બરાબર? તો આ આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરી તો જે બી વિદ્યાર્થીઓ કેટેગરી મેરિટ રેન્ક પ્રમાણે જોઈ લે, ઓપન EWS, SCBC, STમાં છે, બરાબર? અને એના આધારે તમારે પછી એનાલિસિસ કરવું, બરાબર? પછી વાત કરીએ GMERS મેડિકલ કોલેજની, તો GMERS મેડિકલ કોલેજમાં જે બી વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં આવે છે તો એમને જે બી વિદ્યાર્થીઓને 2780 જેટલો કેટેગરી મેરિટ રેન્ક છે ઓપન કેટેગરીમાં, તો એમને GMERS મેડિકલ કોલેજ મળવાના વધારે ચાન્સ છે. પછી EWS કેટેગરીમાં આવે છે તો EWS કેટેગરીમાં જે બી વિદ્યાર્થીઓને 720 કેટેગરી મેરિટ રેન્ક છે તો એમને GMERS મેડિકલ કોલેજ મળી શકે છે. જે બી વિદ્યાર્થીઓ SCBC કેટેગરીમાં આવે છે અને એમને કેટેગરી મેરિટ રેન્ક 1069 અથવા તો 70 આસપાસ હશે, બરાબર? તો એમને બી GMERS મળવાના વધારે ચાન્સ છે. પછી SC કેટેગરીમાં આવે છે જે બી સ્ટુડન્ટ અને એમને 366, બરાબર? અહીંયા 366 લખ્યું છે, તો જેમને બી 366 કેટેગરી મેરિટ રેન્ક આસપાસ હશે તેમને બી GMERS મેડિકલ કોલેજ મળવાનો ચાન્સ છે. પછી ST કેટેગરીની વાત કરીએ તો જે બી વિદ્યાર્થીઓ ST કેટેગરીમાં આવે છે, અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં, તો એમને 666 કેટેગરી મેરિટ રેન્ક આસપાસ હશે એમને બી GMERS મેડિકલ કોલેજ મળવાના ચાન્સ વધારે છે, બરાબર? તો આપણે આ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને GMERS મેડિકલ કોલેજની વાત કરી. ત્યારબાદ વાત કરીએ પ્રાઇવેટ
પ્રાઇવેટ મેડિકલ કોલેજની. તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં તમે જોઈ શકો છો કે જે બી વિદ્યાર્થીઓ ઓપન કેટેગરીમાં આવે છે તો ઓપન કેટેગરીમાં હવે જો અહીંયા 6700 મેરિટ રેન્ક, બરાબર. તો જે બી વિદ્યાર્થીઓને 7000 બી મેરિટ રેન્ક હોય ને તો એમને બી ટ્રાય કરવાની પ્રાઇવેટમાં, બરાબર. ધારો કે કટ ઓફ નીચું બી જાય, એટલે જ હું કહું છું ને કે હવે આમાં જો 2780 લખ્યું તો 2900 સુધી બી વિદ્યાર્થીઓ ટ્રાય કરી શકે છે. એવું નાસીપાસ નહીં થવાનું કે નહીં કરવાનું, બરાબર. કે સરે કીધું કે જીમર્સમાં આટલાય અટકશે તો આટલાય જ અટકશે, બરાબર. આ એક્સપેક્ટેડ છે, અંદાજ લગાવી શકાય કે મેરિટ લિસ્ટ આવ્યું એના આધારે, પરંતુ એટલું એક્યુરેટ બી ના કહી શકાય કે આટલું જ રહે, બરાબર. એટલે ટ્રાય બધાએ કરવાનો. પછી ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસમાં જુઓ 1700 કેટેગરી મેરિટ રેન્ક હોય જેને તેમને પ્રાઇવેટ કોલેજ મળવાના ચાન્સ છે. પછી એસસીબીસીની વાત કરીએ તો એસસીબીસીમાં જેને 2610 આસપાસ કેટેગરી મેરિટ રેન્ક છે તેમને બી પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળવાના વધારે ચાન્સ છે, બરાબર. આ ગવર્મેન્ટ કોટાની વાત કરું છું. તો મેનેજમેન્ટ કોટામાં કેવું છે કે મેનેજમેન્ટ કોટામાં બીજા ત્રીજા રાઉન્ડ પછી જે છે મેનેજમેન્ટ કોટાની સીટો ભરાતી હોય છે, જે પ્રાઇવેટ હોય છે ને એ બધામાં, બરાબર. તો જીએમઆરએસમાં એનઆરઆઈ કોટાની સીટ જે છે બીજા રાઉન્ડમાં એમક્યુમાં કન્વર્ટ થઈ જતી હોય છે, બરાબર. એટલે બીજા ને ત્રીજા રાઉન્ડમાં એનું જે છે વધારે નીચું જાય એમક્યુનું, એટલે આમાં આપણે એમક્યુનું બહુ એક્સપેક્ટેડ કાઢી ના શકીએ, કારણ કે એમક્યુનું તો વધારે જ નીચું જતું રહે ગમે ત્યારે, બરાબર. કારણ કે ફી વધારી દીધી છે અને સ્ટુડન્ટ ઓછા એડમિશન એમાં લે છે. જે પાછલા 2 વર્ષથી મેં જોયું કે એનું બહુ જ નીચું છે જે એમક્યુમાં એડમિશન લે છે એમાં, બરાબર. ઓપન કેટેગરી હોય કે એસસીબીસી હોય ગમે તે, બરાબર. કારણ કે ફી જ એટલી બધી એમક્યુની વધી ગઈ છે કે જે મધ્યમ વર્ગ છે એમને પોસાય એટલું છે નહીં, બરાબર. એટલે એમક્યુમાં બહુ જ કટ ઓફ નીચું જઈ શકે, એટલે જેને એમક્યુમાં લેવું હોય એમને બી ત્રીજા રાઉન્ડ સુધી વધારે ચાન્સ છે, બરાબર. પછી એસસી કેટેગરીમાં વાત કરીએ તો એસસી કેટેગરીમાં 550 કેટેગરી મેરિટ રેન્ક હોય, બરાબર, જેને એની આસપાસ, તો એમને પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળી શકે છે. એસટી કેટેગરીમાં વાત કરીએ તો એસટી કેટેગરીમાં જેને બી 800 કેટેગરી મેરિટ રેન્ક આસપાસ હોય, બરાબર, વધારે 900 ગણીને આપણે ચાલીએ, બરાબર, તો એમને બી આરામથી પ્રાઇવેટ મેડિકલ કોલેજ મળી શકે છે. પરંતુ આટલાય હું તમને કહું, આટલા તો તમે સેફ ઝોનમાં જ છો, બરાબર. આટલાય જો તમને છે તો આરામથી તમને ચાન્સ છે એવું માનીને ચાલવાનું છે, બરાબર. આટલાય તો તમને આરામથી આ મેડિકલ કોલેજ છે, ગવર્મેન્ટ હોય, જીએમઆરએસ હોય કે પ્રાઇવેટ હોય, તો તમને મળી શકે છે, બરાબર. તો મેડિકલ ડેન્ટલમાં પ્રવેશ માટે જે મેરિટ જાહેર થયું એમાં ટોટલ 15,651 વિદ્યાર્થીઓ જે છે એનો સમાવેશ થયો છે. ઓકે, તો મેડિકલની ટોટલ સીટ કેટલી છે તો કે 8,740 જેટલી સીટ છે, બરાબર. તો ટોટલ કેટલી છે 8,740 જેટલી એમબીબીએસ અને ડેન્ટલની થઈને સીટ છે. હવે એમાંથી 15,651 વિદ્યાર્થીઓ તમારા કોમ્પિટિશનમાં છે, બરાબર. એટલે લગભગ માનીને ચાલો ને, એટલે કે 2 ગણા વિદ્યાર્થીઓ, એટલે કે એક સીટ પર 2 વિદ્યાર્થીઓના હક પ્રમાણે તમારે આ કોમ્પિટિશન છે, બરાબર. તો અહીંયા રજિસ્ટ્રેશનમાં જનરલ મેરિટ કે તો અહીંયા જો કઈ કેટેગરીમાં કેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું એની માહિતી છે. જનરલ કેટેગરીમાં 3,804, એસસીબીસીમાં 4,768, બરાબર. જે એસસીબીસીમાં વધારે છે, બરાબર. એસસીબીસીમાં સ્ટુડન્ટ વધારે છે એટલે એમાં કોમ્પિટિશન એસસીબીસી માટે ટફ થવાની, બરાબર. પછી એસસીમાં 1,800 છે, એસટી માટે બી 2282 છે, એટલે એસટી માટે બી ઓકે. એટલે એસટી માટે બી, કારણ કે એસટીમાં જો પ્રાઇવેટમાં કોમ્પિટિશન ટફ બી જઈ શકે, કેમ? કારણ કે એસટીમાં ને એસસીમાં ફ્રી સીપ કાર્ડથી જે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ એડમિશન લેતા હોય, બરાબર. એટલે એઓ લઈ લેતા હોય છે એડમિશન વધારે સ્ટુડન્ટ, એટલે એમાં બી એડમિશન બહુ જ ટફ છે. અને મેં મેરિટ લિસ્ટ મેં બી મેરિટ લિસ્ટ જે એનાલિસિસ કર્યું સંપૂર્ણ, તો મને જાણવા મળ્યું કે જેમાં 500થી લઈને 530 માર્ક સુધીના જે બી સ્ટુડન્ટ છે, બરાબર. તો એમના તો એ ઘણા બધા સ્ટુડન્ટ છે, બરાબર. એક માર્ક માટે જે 497 માર્ક છે, 98 માર્ક છે, 500 માર્ક્સવાળા સ્ટુડન્ટ બી કેટલા ઘણા બધા, ધારો કે 20 જેટલા સ્ટુડન્ટ 497 માર્કવાળા છે. મેં એમનું એનાલિસિસ કર્યું, બરાબર. તો અહીંયા લખ્યું છે કે વિદ્યાર્થીઓ ઘટવાની સાથે ઊંચા માર્ક્સ આવ્યા હોવાના કારણે કટ ઓફ 20થી 25 માર્ક ઊંચું જાય તેવી સ્થિતિ જોવા મળી છે. જો કે ક્લોઝિંગ મેરિટ રેન્ક જે છે નીચું જશે, ઓકે. એટલે જો 1 કે 2 રાઉન્ડમાં ના મળે એડમિશન તો નાસીપાસ નહીં થવાનું. હજી બી તમારે એવું માનીને ચાલવાનું કે મને બીજા ત્રીજા રાઉન્ડમાં મળી શકે, એટલે ત્રીજા રાઉન્ડ સુધી જવાનું, બરાબર. એવું નહીં કે નહીં જવાનું. જો બીજા રાઉન્ડમાં કોલેજ મળે તો લઈ જ લેવાની, બરાબર. જો પસંદની કોલેજ મળે તો લઈ લેવાની, બાકી ત્રીજા રાઉન્ડ સુધી તો તમારે જવાનું, કોઈ કોલેજ ના મળે તો, બરાબર. એટલે ક્લોઝિંગ મેરિટ નીચું બી જઈ શકે છે, ઓકે. એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. તો પહેલા રાઉન્ડમાં જો ના મળે તો ચોઇસ ફિલિંગમાં આની મેં ટીપ આપી, એ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર. ઓકે, તો આ મારે એક અપડેટ તમને આપવાની હતી. તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું ભૂલતા નહીં, બરાબર. તો મળે છે આવા કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.